चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. માતાજી પુરુષાર્થ કરવો કેવી પોતે લગ્ન લગાડવી, બહારમાં ક્યાં રુચિ ન થાય, આત્માનું સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય એવી રુચિ જો જાગે તો પછી એનું ચિત્ત એમાં એ તરફ વળે. શાસ્ત્ર સ્વાધ્યાય, તત્વ વિચાર, ગુરુની વાણી સાંભળવાની, ગુરુ વિરાજતા હતા તેની વાણીમાંથી ગુરુએ જે કીધું એ જાતના શાસ્ત્રો વાંચે, વિચાર કરે, એની લગ્ની લગાડે, એ બધું કરવાનું. દેવગુરુ શાસ્ત્રની મહિમા, ગુરુએ શું કીધું, આત્માનું સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય વિચારો કરે, એ જાતનું વાંચન કરે, એવી જાતની મહિમા કરે, બહારની રુચિ ઓછી કરે. જન્મ મરણ રાગ હોય ને લાગે, બાકી આ જન્મ મરણ સંસારનું સ્વરૂપ જ છે. મોટા ચક્રવર્તી ચડાઈ જાય છે, બીજાનું શું. મોટા કેટલા લાખ પૂર્વનું આયુષ્ય હોય તોય આયુષ્ય પૂરા થાય છે. સાગરો પણ આયુષ્ય પૂરા થાય છે. આ આયુષ્ય પંચમ કાળના આયુષ્ય તો કેટલા છે. જન્મ મરણ દેખીને વૈરાગ કરવા જેવું છે કે આત્માનું સ્વરૂપ સમજી લેવું. કોઈના સંબંધો એક સરખા નિશ્ચિત હોતા જ નથી. કોઈ ક્યાંયથી આવે, કોઈ ક્યાંથી આવે, ભેદ થાય છે. પાછા એના આયુષ્યના જેટલો મેળ હોય એટલો રે ને પછી ચાલ્યા જાય છે. બધું આત્માનું બધું રુચિ કરી, બધું કર્યું એમ માનીને શાંતિ રાખવી. દેવગુરુ શાસ્ત્રો પર છે ને શરણ રૂપી આત્મા જ છે. દેવગુરુ શાસ્ત્ર શુભ ભાવમાં અંતરમાં આત્મા નાયક કરવા જેવું છે. પુરુષાર્થ કરવાનો પોતે છે. જેને લગ્ન લાગી હોય પોતે જ અંતરથી કરે છે. કરવાનું ઈચ્છે જીવનનું સાર્થક. એકત્ર બુદ્ધિ છે, એકત્ર બુદ્ધિ કરીને પોતામાં પર સાથે એકત્ર બુદ્ધિ સ્વ તરફ એકત્ર બુદ્ધિ કરીને પરથી વિભવ બોલે છે. પણ દ્રષ્ટિ તો અંતરમાં વાળ એનું જ્ઞાન એમાં નિજતા કરવાનું. પુરુષાર્થ તો પોતાને જ કરવાનું રહે છે. એની લગ્ની લગાડવી, એની મહિમા કરવી, એની ચૈતનના મૂળમાં જઈને એને ગ્રહણ કરવું, એ કરવાનું. એના તરફ એની લગ્ની લાગવી જોઈએ તો થાય. લગ્ની તો લાગી જાય, ભય જ્ઞાન કરીએ ને જેવું એ પછી દ્રષ્ટિઓને વારે વારે એના તરફ પુરુષાર્થનું જ્ઞાન, તરફ દ્રષ્ટિ, તરફ પરિણતિ, વારંવાર એનો પુરુષાર્થ કરવો જોઈએ. કોઈ તો પોતે કર્યા વગર રહેતો જ નથી. એટલે બહાર ને પોતે પોતે જ કરે. પકડતો આવે ત્યાં ખોટું થઈ જાય, આપણે ખોટું જાય, આમાંથી બોલવું જાય. જે જાતનો પુરુષાર્થ ઉભો છે એ નથી પોતાની ખામી છે. એવું સિદ્ધ ભગવાન જેવું સ્વરૂપ પ્રગટ કરવું હોય તો આત્મા સિદ્ધ ભગવાન જેવું છે. તો એ બધા વિકલ્પ થી છૂટીને આત્માને ઓળખે તો ભાવનો અભાવ થાય. શું ભાવ આવે એનાથી ગુણ બધાય તો દેવલોક થાય. રહેવાના ભાન કરે તો એના વિકલ્પ થી જે અંતરમાં આત્માની સ્વાનુભૂતિ થાય તે મોક્ષ નો ઉપાય છે. અંતરમાં દ્રષ્ટિ કરીને અંતરમાંથી મુક્તિનો માર્ગ પ્રગટે. પેલા અંશે મોક્ષનું સ્વરૂપ અંશે સ્વાનુભવમાં આવે છે, પછી વિશેષ અંદર
લીનતા કરતા 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 મુનિ દર્શાવે એમાં કેવળ જ્ઞાન થાય. એ મોક્ષનો ઉપાય છે. આત્માને ઓળખે ઈ. હું ચૈતન નાયક આત્મા જાણનારો અંદર તત્વ છે. જાણનાને ઓળખે એમાં આનંદ, એમાં સુખ છે. એને માટે તત્વ વિચાર, વાંચન, સ્વાધ્યાય બધું કરે. એને બધી જાતની આસક્તિઓ તૂટી જાય, બહારની રુચિ છૂટી જાય બધા. પણ એને બધો ત્યાગ થઈ જાય એવું નહીં, પણ એને રસ બધો છૂટી જાય અંતરમાંથી. અને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરે તો એ અંતરમાં મોક્ષ છે. મોક્ષ બહારથી નથી થતો, શુભ ભાવનાઓથી પૂર્ણ બંધાય છે. જે બધા મંદિરો મૂર્તિઓ અને આ જે બધું કરીએ છીએ એની અંદર આપણી ભાવના તો શુભ જ હોય છે. એ તો શુભ, એ પૂર્ણ બંધનું છે, અને પુણ્ય બંધાય છે. એનાથી અને જે મંદિરો આપણે બંધાવીએ છીએ એની અંદર આજ સવારે હું બેઠો તો ત્યાં એક ભાઈ બેઠા હતા. એની અંદર પૈસા આપીએ છીએ, પુણ્યના હોતા જ નથી. કોઈ એમ કે તેનો પૈસો છે એવું તો છોડી એ જણાય ખરો. અગર એ લોકોને એના પુણ્યનું બધું પાપ આવે ખરું કે નહીં. અને ત્યાં ગયા પછી બી જો આપણે જ્ઞાન છે ત્યાં જઈને તો ફક્ત એ પૂર્ણ બંધાય છે. ગમે એ રીતે બીજા ગમે એમ કરતા હોય, પણ જે મંદિર બંધાવે એની તો શુભ ભાવના હોય છે. એને શ્રદ્ધા તો એમ જ રાખવાની છે કે આ તો શુભ ભાવ છે. અંદર મોક્ષ તો અંદર સહાનુભૂતિથી થાય છે. એને શ્રદ્ધા તો એમ જ રાખવાની, પણ વચ્ચે શુભ ભાવનાઓ આવ્યા વગર રહેતી નથી. એટલે મંદિર બંધાવે એમાં કોઈ કેમ ભાવ કરે, કોઈ કેમ ભાવ કરે, તો એની સ્વતંત્રતા ઉપર છે. એની સાથે કાંઈ નથી. પોતે પોતાના શુભ ભાવો કરે છે. બીજાઓ શું કરે બીજાના ઉપર રહે છે. એ દરેક આત્મા સ્વતંત્ર. બીજા શું કરતા હોય, કોઈ શુભ ભાવ કરે, કોઈ શું કરે, કેમ કરે, એના ઉપર રહે છે. બીજું જે અંતરિત દેવો જે ગણીએ છીએ, જેની અંદર મારા પિતૃ આવે છે, કઈ રીતે જાય છે. અમે આવ્યા હતા તમને કહ્યું, એ મારા બાપના કાકા. જૈનમાં સાચા દેવ તો અર્યંત અને ગુરુ અને શાસ્ત્ર. ભગવાનનો દેવ અર્યંત સિવાય કોઈ દેવને માને નહીં. એ સાચા સુદેવ, સુગુરુ ને સુશાસ્ત્ર સિવાય કોઈને. એ બધા કુગુરુ કુદેવ ને માનનારા એ તો કઈ તારનાર નથી. કઈ થતા હોય છે કે બધે ફેરા કરીને એવા દેવ, કઈ બધા દેવ જ થતા હોય છે. પોતાના બાપ દાદા ને એવા માની લેવા કે એ બધે દેવ થાય છે ને બધાને એની ઈચ્છારિયા કરે છે ને એને પૂજન. એ બધા બાપ દાદા બધા એમ જ થતા હશે. કોઈ હારી ગતિ ઊંચી ગતિમાં નહીં જતા હોય એવું શું કામ માની લેવું કે બધા એવી જાતના દેવ જ થાય? એવું શું નથી. એના ભાવ એવો જ થાય છે એમ કેમ માની લેવાય? કોઈ હારા મનુષ્ય એ કેમ ન થાય? ને આવા બધા સુરધન જ થતા હશે બધા, થતો નથી. એ દેવલોક ના દેવ થી કોઈનો ઉદ્ધાર નથી થતો. એ તો ભગવાન અર્યંત દેવ થી ઉદ્ધાર થાય છે. એ ભગવાન ની વાણી થી ઉદ્ધાર થાય. દેવલોક ના દેવ થી કોઈનો ઉદ્ધાર નથી થતો. દેવલોક ના દેવ તો ભગવાન ની સેવા પૂજા કરવા આવે છે. એ દેવો કોઈનો ઉદ્ધાર કરતા નથી. એ દેવ થી કોઈનો ઉદ્ધાર થતો નથી. એ કોઈને ધારતા નથી. થતું જ નથી. ખોટી ભ્રમણા ની માન્યતાઓ છે. એ બધી ભ્રમણા મોટે ભાગે અત્યારે એ બધી મોટી ભ્રમણા હશે. પ્રતિક્રમણ ની અંદર પેલા દેવલોકમાં અને બીજા દેવલોકમાં આ પ્રમાણે ત્યાં આ પ્રમાણે આયુષ્ય ત્યાં આ પ્રમાણે એ લોકો બધા રંગ ભલે હોય જે હોય દેવોનું. આપણે તો આત્માનું કરવું છે ને. દેવ લોકો દેવ ની વૃદ્ધિ છે તે હોય એમાં બધું દેવોને હોય બધું. દેવોની વૃદ્ધિ વધારે હોય છે. આવું પેવું નથી દેવોને. એને તો નીચા ઊંચી જાતના દેવો હોય છે. પણ તે મોટા દેવો નાના દેવો સેવા કરે. હા એવું હોય છે. નાના દેવો મોટા દેવો એવું હોય. મોક્ષ ભલે ન હોય પણ આત્માને ઓળખી શકાય છે. કારણ કે કેવડી ઓળખ્યો છે એમ ક્યારે ખ્યાલ આવે? એ તો પોતે પોતાનું જાણી શકે. બીજાને પોતે પોતાને જાણી શકે છે. પાંચમા આરામાં કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ ન થાય. કેવળ જ્ઞાન ન થાય પાંચમા આરામાં, કારણ કે પાંચમો આરો ચાલે છે. એટલે પંચમ કાળમાં કોઈ દિવસ કેવળ જ્ઞાન થાય નહીં. દર્શન થાય છે. મોક્ષ ની શરૂઆત થાય છે. મોક્ષ ને અંશ પ્રગટ થાય છે.
સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન એટલે શું? આત્માની સ્વાનુભૂતિ, આત્માને અંતરમાં ઓળખીને આત્માનો અંતરથી નિરાળો પ્રગટ કરીને પોતે આત્માનો અનુભવ કરી શકે છે. આ શરીરની અંદર આત્મા છે, એ આત્માને વિકલ્પથી જુદો, વિકલ્પની જાળથી જુદો આત્માનો જે અનુભવ કરી શકે છે એ સમ્યક દર્શન છે. સિદ્ધ ભગવાન છે એનો અંશ જેને પ્રગટ થાય એ સમ્યક દર્શન, એ સ્વાનુભૂતિ, એ સમ્યક દર્શન. તો લોકો આજે જે તીર્થયાત્રા કરે છે પૂર્ણ બંધાય છે, બીજું કઈ નથી થતું. બીજું નથી, પૂર્ણ બંધાય છે. એના કરતા એ ઘરે બેસીને પોતાના આત્માનું કલ્યાણ કરે તો એ વધારે સારું માની શકાય. આત્માનું કરે તો એ તો જેને જે ઠીક લાગે. આત્માની જિજ્ઞાસા કરીને આત્માને ઓળખે તો વધારે સારું છે. આત્માને ઓળખવા માટે શુભ કર્મની જરૂર ખરી? આત્માને ઓળખવાનું કરે એમાં શુભ કર્મ ભેગા આવી જ જાય છે. મનુષ્ય બહુ પામ્યો એટલો પામ્યો, આત્માની જિજ્ઞાસા જાગે એમાં શુભ ભાવના તો ભેગી આવી જ જાય છે. એ વિચારવા જેવું છે. આગમ જેમાં આત્માની મોટે ભાગે વાત આવે એ આગમ છે. હવે આગમ કોને કહેવાય એ વિચારવા જેવું છે. આ બધા આગમ છે એમાં આત્માની વાત કેટલી આવે છે એ વિચારવા જેવું છે. જે શાસ્ત્રોમાં આગમની, જેમાં આત્માની વાતો આવે છે, આત્માનો મોક્ષ કેમ થાય, દ્રવ્યગુણ પર્યાયને ઉત્પાદ હોય ધ્રુવ ને એવી જે સૂક્ષ્મ આત્માની સ્વાનુભૂતિની વાત આવે એ આગમ છે. આ બધા આગમ છે કે કેમ એ વિચારવા જેવું છે. હું એ જ પૂછું કે આગમો છે અને વિચારવા જેવું આપ કહો છો ને એટલે આ હું કહું છું વિચારવા જેવું છે. કે આગમો જે આગમ બધા કોને કહેવાય એ વિચારવા જેવું આગમનો ખુલાસો બેન છે, બહુ સરસ. આત્માની જેમાં વાત આવતી હોય. છે. આગમ કોને કહેવાય એ વિચારવા જેવું છે. એ વિચારીને નક્કી કરવા જેવું છે. બીજી મને ઘણી વાર ભગવાનનું સમોસરણ હોય ને એવા શક્તિ વાળા જીવો જ હોય છે. એ 20,000 પગથિયા ચડી ઉપર જાય છે ભગવાનના સમોસરણમાં વાણી સાંભળવા. એ દેવોને મનુષ્યોમાં એટલી શક્તિ હોય છે. અત્યારે જેવા શરીરો એના હોતા નથી. એનામાં એના શરીરોમાં એવી શક્તિ ચડી જાય એટલું. અત્યારે તમે કોઈક કીડીને કહો ને કહો કે આટલું ઈ કેમ હાલી શકે, એના જેવી વાત છે. અત્યારના માણસોના શરીરને, ચોથા કાળના માણસોના શરીરમાં ફેર હોય છે. એ પૂર્ણશાળી જીવો હોય છે. એના આયુષ્યો મોટા હોય છે, એના શરીરો જુદા હોય છે. મહાવીર ભગવાનના વખતની વાત છે ને આ તો. એટલે મહાવીર ભગવાનના વખતમાં એ ચોથો કાળ હતો. પણ ત્યારે કાળ ચોથો હતો ને, આયુષ તો બધાના ભલે આયુષ 70, ભલે નહોતા 75 પણ શરીરો જુદા હતા. બધા સાંભળે, તિર્યંચો જાય સાંભળવા, મનુષ્યો જાય, બધાને એના શરીરો જુદા હોય પણ એ લોકોને આપણે મહાવીર ભગવાન યથાર્થ છે. ભગવાનની વાણી સાંભળવા બધા જતા હતા ત્યારે. યથાર્થ છે. ભગવાનની વાણી સાંભળવાની બધાને એ જાતના પૂન હતા બધાના. અત્યારે બધા પૂન ખૂટી ગયા છે બધા. ત્યારે રોહિણીયા જેવા ચોર તો હતા જ. ત્યારે બધી વસ્તુઓ, જે વસ્તુ અત્યારે અત્યારની છે એ વસ્તુઓની અંદર બધું આખા શાસ્ત્રો વાંચીએ તો બધામાં તારતમ્યમાં ફેર હતો. એ બધું અલ્પ અલ્પ હતું. અત્યારે બધું બહુ વધી ગયું છે. અત્યારે સમ્યક દર્શન પામવું દુર્લભ છે. ત્યારે તો એક સમ્યક દર્શન ક્ષણવારમાં પામતા, મુનિ દશા એક ક્ષણવારમાં પામી જતા હતા. તે એક ઘડીક વારમાં અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામી જતા હતા. એવી જાતના માણસો બધા આત્માને એવી પુરુષાર્થ હતા. આત્માને ઓળખવી છે, આત્માનું કલ્યાણ કરવું. દેવગુરુ શાસ્ત્રી મહિમાના આત્માનું કલ્યાણ કરવી. દુઃખી છે છૂટતું નથી કોઈ, થોડો મન થાય છે. યથાર્થ નથી. સાચે સાચું દુઃખ લાગે તો સુખ નો માર્ગ ગોતા વગર રહે જ નહીં. સાચું દુઃખ હજી લાગતું નથી. ખરી લાગે તો વિચાર કરે, વાંચન કરે. મહાપુરુષો બધા મોટા મોટા ચક્રવર્તીઓ બધું છોડી દે છે, કારણ કે એમાં એને સુખ લાગ્યું નથી. જેને દેવો હાજર થતા હતા, જેના દેવો ચક્રવર્તીઓને કરો પણ બધું છોડી દીધું છે. ત્યારે આત્મામાં કંઈક વિશેષતા હોય તો છોડી દીધું છે. એ બધાને આત્મામાં વિશેષતા લે. જેને પુણ્યનો કોઈ પાર નહોતો, બહારની સગવડતાનો કોઈ પાર નહોતો, એવા પુણ્યશાળી જેવો હતા.
ચોથા કાળમાં એવા રાજાઓ, એવા ચક્રવર્તીઓ બધાએ છોડી દીધું. માટે અંતર આત્મામાં સુખ ભરેલું, સુખ ને આનંદ. અંદરમાં સુખ છે. બહારમાં બહાર ક્યાંય ફાંફા મારવાની. આફા મારવા એ ખોટું ને ભ્રાંતિ છે. મોટા તીર્થંકરો પણ જેને દેવો સેવા કરતા તો પણ છોડીને એમ કે આત્માની સાધના, આત્મામાં જ બધું ભેરું છે એવી શ્રદ્ધા કરીને અંદરથી વિકલ્પ ઝાડ ને ભેદ જ્ઞાન કરીને નાયક આત્માને ઓળખી લીધું. આપણો આત્મા ઓળખવા માટે કેમ કહ્યું? જેમ કે આપણે છીએ, આત્મા ક્યાંથી ઓળખાતો નથી. આત્માની વાત સાંભળીએ એ માનીએ પણ ખુદ આત્મા જ આપણને નથી અનુભવ કરતો. અંદર પુરુષાર્થની ખામી છે, રુચિની ખામી, માર્ગને કઈ પકડા. જે ગુરુ અને શાસ્ત્રમાં જે ગુરુએ કીધું છે એ વિચાર કરવો, શું માર્ગે જવાય, કયો એનો માર્ગ છે, આત્માનો શું સ્વભાવ છે, હું કોણ છું, મારો શું સ્વભાવ છે, એ બધો વિચાર કરવો અને બહારની રુચિ છોડી દેતી થાય આત્માનો અનુભવ થાય તો થાય. તો થાય રુચિ લાવવાની જરૂર છે. રુચિ લાગવી જોઈએ અંદર. રુચિ લાગે તો વિચાર આવે, તો એનું વાંચન થાય, બધું એ તરફ વળે અંદરથી તો થાય. રુચિ વગર ન થાય. બહારની રુચિ લાગી હોય ત્યાં સુધી ન થાય. અંદરની રુચિ લાગવી જોઈએ, એટલી લગ્ની લાગવી. ગુરુદેવે કીધું એ જ માર્ગે જવા દેવું છે. એ જ રુચિ ને દેવગુરુ શાસ્ત્રની મહિમા, આત્મા નાયકને ઓળખવો અને દેવગુરુ શાસ્ત્રની જેમ મહિમા થાય એમ કરવા જેવું છે. જીનેન્દ્ર દેવની પૂજા કરવી, જીનેન્દ્ર દેવની મહિમા છે, ગુરુની મહિમા, શાસ્ત્ર મહિમા, એ બધું કરવા જેવું છે. અંતર આત્માને ઓળખવા માટે નાયક આત્મા કેમ ઓળખાય, ધ્યેય એક. તમારા બા ને બાપુજી ને એ રુચિ હતી ને એ બધા કરવા જેવું છે. હસમુખભાઈ દેવગુરુ શાસ્ત્ર ની મહિમા, જીનેન્દ્ર દેવ ગુરુ શું કહી રહ્યા છે, ગુરુએ માર્ગ બતાવ્યો, માર્ગે ચાલવા જેવો. શાસ્ત્રમાં પણ એ જ આવે છે કે આત્મા નાયક છે, જાણનારો છે, બધું એ આવે. બધું દેવગુરુ શાસ્ત્રની મહિમા ને નાયક આત્માને કેમ ઓળખવો. આત્મા જુદો છે, આ શરીર જુદો. આત્માને ઓળખવા માટે દેવગુરુ શાસ્ત્રની મહિમા. અંદર આત્મા કોઈ અપૂર્વ ચીજ છે. ગુરુદેવ કહેતા તેમની વાણીમાં અપૂર્વતા હતી. આ કોઈ જુદી જ વસ્તુ છે, સ્વાનુભૂતિ કેમ પ્રગટ કરવી, એના માટે ભેદ જ્ઞાન કરવું. આ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ પોતાનો સ્વભાવ નથી. એનાથી આત્માને જુદો પાડીને આત્મા કેમ ઓળખાય, એ મહિમા, એ રુચિ, બધું કરવા જેવું છે. અને શુભ ભાવમાં દેવગુરુ શાસ્ત્રની મહિમા જે થાય એ કરવા જેવું છે. ના બીજે ક્યાંય કરવા જેવું, બધું તુચ્છ છે. આ જ એક કરવા જેવું છે, કરવું છે. પેલેથી અમને રુચિ છે. બાપુજી ઘણી હતી ને, બાપુજી ને બા ને બધા માતાજીની અમૃત વાણી. स्वर्णपुरी अति पावन है।